સાસણ ખાતે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરની જનસભા યોજાઈ। બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકો પાટણ લોકસભામાં આવતો હોય વડગામ તાલુકાના મત વિસ્તાર એવા પાલનપુર તાલુકાના સાસણ ગામે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરની જાહેર સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં જન્મદિન જોવા મળી હતી અને ચંદનજી ઠાકોરને જીત અપાવવા જન્મદિન દ્વારા વિશ્વાસ આપવામાં આવ્યો અને સાસણની આ જનસભામાં આવેલા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસા ખાતે સભા સંબોધી હતી અને તેમાં કોંગ્રેસની સરકાર આવશે તો તમારી પાસે 2 ભેંસ હશે તો 1 ભેંસ લઈ લેશે અને 30 વીઘા જમીન હશે તો 15 વીઘા કોંગ્રેસ લઈ લેશે તેવું નિવેદન આપ્યું ને જેને લઈને કિરીટ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન તરીકે આવું નિવેદન આપવું એ કેટલું વ્યાજબી છે અને ભાજપ દ્વારા ખેડૂતોને હાલમાં તો ભેંસ લઈ લીધી હોય તેવું જણાઈ રહ્યું છે। ટ્રેક્ટર ઉપર જીએસટી, ખેત ઓજારો ઉપર જે ટેક્સ નાખવામાં આવે છે તેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડાપ્રધાનને પણ ભાજપ હાર ફાળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને વડાપ્રધાન તરીકે આવું નિવેદન આપી રહ્યા છે કેટલું વ્યાજબી છે। અને બીજી બાજુ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સાસણ ખાતે યોજાયેલી આ કોંગ્રેસની જનસભામાં જિલ્લા પંચાયત સદસ્ય જયંતિભાઈ અંબાણી, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અમૃતભાઈ ફોસી પાટીદાર, અનામત આંદોલન સમિતિના કન્વીનર સતીશ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારોને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાહેબ, ડીસા ખાતે વડાપ્રધાને કોંગ્રેસ ઉપર એવા આક્ષેપો કર્યા હતા કે કોંગ્રેસની સરકાર આવશે તો તમારી એક ભેંસ લઈ લેશે અને તમારી જમીન લઈ લેશે, શું કહેશો? જો વડાપ્રધાનનું પદ એ ગરિમા વાળું પદ હોય છે અને વડાપ્રધાન કોઈ પણ દેશનો વડાપ્રધાન જે કંઈ બોલે એનું વજન હોય છે અને એની ગંભીર નોંધ લેવાતી હોય છે। ડીસાની અંદર નરેન્દ્રભાઈ મોદીએ જે વાત કરી કે કોંગ્રેસ એ 2 ભેંસ હશે તો એમાંથી 1 ભેંસ લઈ લે છે, તમારી 30 વીઘા જમીન હશે એમાંથી 15 વીઘા જમીન લઈ લે છે। ખરેખર નરેન્દ્રભાઈ મોદી એ દેશના વડાપ્રધાન છે, એ પોતાને દેશના યુગ પુરુષ ગણાવે છે, ત્યારે એમને દેશની આર્થિક નીતિનો ખ્યાલ હોવો જોઈએ। કોઈ પણ ટેક્સ લેવાતો હોય, નાણાં સ્વરૂપે લેવાતો હોય, એ જમીન કે ભેંસ સ્વરૂપે ના લેવાય। એની સામે નરેન્દ્રભાઈ મોદીએ વિચારવાની જરૂર છે કે કોંગ્રેસ તો લેતા લે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોને ટ્રેક્ટરના નામે 28% જીએસટી લઈ લીધો, યુરિયા ડીએપીના ભાવ વધારી અને લાખો કરોડો રૂપિયા ખંખેરી લીધા, એમને ખેડૂતોની કિંમતી જમીનો લઈ અને ઉદ્યોગપતિઓને આપી દીધી અને અત્યારે ખેડૂતોને ગુમરાહ કરવાની વાત જે રીતે વડાપ્રધાન કરી રહ્યા છે તો આ બાબત એક વડાપ્રધાનને શોભે એવી વાત નથી। એટલે નરેન્દ્રભાઈ મોદીને મારે સલાહ ના આપી શકાય, પરંતુ એમને જાતે વિચારવું જોઈએ કે દેશના વડાપ્રધાન તરીકે એમને શું બોલવું જોઈએ। એમને વિકાસની વાત હોય તો વિકાસની વાત કરવી જોઈએ। એમને વાત કરી હતી કે બનાસકાંઠાની અંદર ખેડૂતોના એક્સપોર્ટ થશે અને બટાકાનો ભાવ એ ખેડૂતોને મળશે। આજે બનાસકાંઠાની અંદર ખેડૂતોએ બટાકા એ નાખી દેવાનો વારો આવે છે, ટામેટા ખેતર રોડ ઉપર નાખી દેવાનો વારો આવે છે, બટાકા કે શાકભાજીનો વ્યાજબી ભાવ ખેડૂતોને મળતો નથી। બનાસકાંઠાની અંદર જે પણ ડેમ બનાવ્યા હતા એ કોંગ્રેસ શાસને બનાવ્યા હતા। આજે ઉત્તર ગુજરાતની અંદર એક પણ નવો ડેમ ખેડૂતો માટે નરેન્દ્રભાઈ મોદીએ બનાવ્યો નથી કે ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યો નથી। એટલે આવી નકામી વાતો કરવાની વડાપ્રધાને બંધ કરવી જોઈએ। ઓકે સાહેબ, પાટણ લોકસભામાંથી આપણે ઉમેદવારી નોંધાવી છે, જીતનો કેવો વિશ્વાસ વ્યક્ત કરો છો? બિલકુલ, સાથે સાથ વિધાનસભામાં પાટણ લોકસભામાં લોકોનો વિશ્વાસ ખૂબ અત્યંત બહુમતીથી આ મળી રહ્યો છે। ગઈકાલે પાટણમાં રોડ શો હતો, રૂબરૂ મુલાકાત હતી, વેપારી મંડળ પણ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે। આજે સાસમ ગામે જે મિટિંગ કરી અને આ લોકો જે મને પ્રેમ ભાવ, મારા સમાજના 18 આલમના લોકોએ જે મને પ્રેમ ભાવ આપ્યો છે એ આપ કેમેરામાં પણ જોઈ શકો છો। અને સાથે સાથે આ વિસ્તારના અનેક પ્રશ્નો છે। આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટી 30 વર્ષના શાસનમાં રોડ રસ્તા નથી કર્યા। આ વિસ્તારમાં દોતીવાડાનું પાણી અહીંથી આગળ જાય છે
આમાંથી પાછળ છોડાય છે, પણ આ ગામને નહેર સાથે કનેક્ટિવ કરવામાં નથી આવ્યો. અને આ એરિયાને જ્યારે શિક્ષણ તરીકે જે પ્રસ્થાપિત કરવો જોઈએ એ પણ નથી કરવામાં આવ્યો. એટલે ક્યાંક ને ક્યાંક લોકોના કાનમાં પણ ફૂંકનો અવાજ આવે છે. એટલા માટે આ વિસ્તાર થોડો પાણીની સમસ્યામાં ઝંઝુંભી રહ્યો છે. નજીકમાં ડેમનું પાણી હોવા છતાં, દોતીવાડા નજીક હોવા છતાંય સરકાર ક્યાંક ને ક્યાંક પાણી મોકલવામાં નિષ્ફળતા નીવડી છે. અમે નક્કી કર્યું છે કે અમે લોકસભાના સભ્ય બનીને દિલ્હીમાં જઈશું, સાસણગામનો અવાજ બનીશું, સાસણગામનો અવાજ દિલ્હીના દરબારમાં ઉઠાવીશું અને અહીંના જે લોકલ પ્રશ્નો છે એને તાત્કાલિક ધોરણે હલ કરવા માટેના પ્રશ્નો ઉઠાવીશું. વડાપ્રધાન દ્વારા કોંગ્રેસની સરકાર બનશે તો એક ભેંસ તમારી લઈ લેવાશે અને જમીન લઈ લેવાશે, શું કહેશો એ નિવેદન ઉપર? તમે સમજો, દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ કોઈ પાર્ટીના વડાપ્રધાન નથી. એ દેશનો વડાપ્રધાન એટલે દરેક નાગરિકના વડાપ્રધાન કહેવાય. એમને આ પ્રકારનું સ્ટેટમેન્ટ એમને શોભા નથી દેતી. એમની સમજદારી ઉપર લોકો સમજે. એક ભેંસ એટલે શું? એક ભેંસ એમને ઉલટાની બે ભેંસ જોડીને એમને આપી દેવું પડે. એમને એમના વહીવટ ઉપર ભરોસો નથી, એમને એમના સંચાલન ઉપર ભરોસો નથી. એટલે કે કોંગ્રેસ એક ભેંસ લઈ રહી છે. કોંગ્રેસ સત્તામાં આવે છે અને કોંગ્રેસ તો પહેલાં ભેંસો ઉપર સબસિડી આપતી હતી. કોંગ્રેસ તો પહેલાં ભેંસો ગાયો ઉપર સબસિડી આપતી હતી. કોંગ્રેસ તો પહેલાં ભેંસો ગાયો કઈ રીતે લોકો ઢોરાને એના માટેની વ્યવસ્થા કરતી. કોંગ્રેસ તો ગામડે ગામડે દૂધ ડેરીઓ બનાવી અને ભેંસો કઈ રીતે પશુપાલન કરે અને એના ઘાસચારા ઉપર 50,000 હજારની સબસિડી આપતી હતી. ભારતીય જનતા પાર્ટી આવી ખોખલી વાતો કરી અને લોકોને જે ગુમરાહ કરે છે. અમારો કાર્યકર બિલકુલ અકબંધ છે. એ ભેંસની જે વાત કરે છે એ ભેંસના મુદ્દા ઉપર આ વખત કોંગ્રેસનો કાર્યકર જંગીથી જંગી મતદાન કરશે અને કોંગ્રેસ તરફી મતદાન કરશે અને જૂની જે સિસ્ટમ હતી એને પાછા લાવવા માટેના પ્રયાસો કરશે.